ભાવનગર શહેરના વોરા શેરીમાં જ્વેલ્સની દુકાનમાંથી ચોરી કરનાર 3 ઇસમોને એલસીબી પોલીસે ઝડપી લીધા। ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાઓના સરકતદારોની તપાસ હતા। તે દરમિયાન બાતમી મળી હતી કે અગાઉ મોટરસાયકલ ચોરીના ગુનામાં પકડાયેલા નયન ઉર્ફે એન કે કાંબળ તથા દર્શન ભેસલા તથા અજય મકવાણા રહે તમામ ભાવનગરવાળા ભાવનગર શાંતિલાલ શાહના મેદાનમાં મુક્તાલક્ષ્મી સ્કૂલના પાછળના ભાગે મોટરસાયકલ લઈને ઊભા છે। તેઓ આ મોટરસાયકલ તથા તેઓની પાસે રહેલ ઠેલામાં શંકાસ્પદ વસ્તુઓ છે। જે મોટરસાયકલ તથા ઠેલામાં રહેલ વસ્તુઓ તેઓ ક્યાંકથી ચોરી અગર તો છળકપટ્ટી મેળવેલ હોવાની શંકા છે। જે બાતમીના આધારે જગ્યાએ જઈ તપાસ કરતા માણસો નયન ઉર્ફે એન કે દિલીપભાઈ કેશુભાઈ કાંબળ રહે શેર નંબર 04 ફાચરિયાવાડ વડવા તેમજ અજય માધુભાઈ મકવાણા રહે મકાન નંબર 36 ગોકુલનગર આનંદનગર પાછળ એરપોર્ટ રોડ ભાવનગર દર્શન કાળુભાઈ ભેસલા રહે ફ્લેટ નંબર 304 સી વિંગ મુખ્યમંત્રી આવાસ યોજના ભાવનગર આખલો જકાતનાકા ભાવનગરવાળા મુદ્દામાલ સાથે તેઓ પાસે મળી આવેલ આ મુદ્દામાલ અંગે પૂછપરછ કરી આધાર પુરાવા બિલ કે રજીસ્ટર કાગળો માંગતા નહીં હોવાનું અને કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં। જે મુજબનો મુદ્દામાલ તેઓએ ચોરી અગર તો છળકપટ્ટી મેળવેલ હોવાનું કબૂલાત આવતા શક પરથી મિલકત તરીકે તપાસ અર્થે કબજે કરવામાં આવેલ। જે અંગે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ। તેઓને વધુ પૂછપરછ કરતા આજથી 6 દિવસ પહેલાં રાત્રિના 1:30 વાગ્યાથી આસપાસ ભાવનગર મેઇન બજારમાં 3 જણા તથા પિયુષ અશોકભાઈ ગોયલ તથા રાહુલ રમેશભાઈ મકવાણાએ બર્ગમેન સ્કૂટર ઉપક્રોત મોટરસાયકલ તથા અજય માધુભાઈ મકવાણાની રિક્ષામાં જઈને ગ્રાઇન્ડેડ મશીનથી જ્વેલ સર્કલની દુકાનનો તાળો તોડી તેમાંથી રૂપિયા 10,000ની ચોરી કરેલ હોવાનું અને તે 10,000માંથી રૂપિયા 1,000 દર્શન ભેસલાને આપતા તેની પાસેથી કબજે કરેલ હોવાની કબૂલાત કરેલ। જેથી આગળની વધુ કાર્યવાહી થવા માટે ગંગાજરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ।